નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સદગુણો માનવીને મહાન બનાવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 22/11/2025 શનિવાર, માગસર સુદ બીજ તિથિ છે 17-10 સુધી. જ્યેષ્ઠા નક્ષત્ર છે 16-46 સુધી, પછી મૂળ નક્ષત્ર છે. સુકર્મા નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય, જે 16-46 સુધી છે. ત્યારબાદ ધન રાશિ છે કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો આજે સામાન્ય દિન મહિમા છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ભારતીબેન છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ છે 26/5/1998 અને સમય સવારે 7:30 અને સ્થળ છે અમદાવાદ. એટલે બેબીની જન્મ તારીખમાં એને લગ્ન યોગ ક્યારે છે અને એને પ્રેમ લગ્નના યોગ છે, એને મંગળ દોષ છે કે નહીં, એ માટે પ્રશ્ન હતો. જો સૌ પ્રથમ તો એની કુંડળીમાં લગ્ન યોગ હાલ ચાલી રહ્યો છે અને એમાં પણ 2026-27 પ્રબળ દેખાઈ રહ્યા છે લગ્ન યોગના. એટલે લગ્ન યોગ અંગે એને જ્યાં પણ વાતચીત કરવાની હોય વ્યવહારુ ઢબે કરવી હિતાવહ દેખાઈ રહ્યું છે. લગ્ન અંગે એની જોવા જઈએ ને કે તમારા લોકોના વિચારને અનુસૂર પાત્ર મળે એવી સંભાવના વધુ દેખાઈ રહી છે. એટલે તમે યોગ્ય રીતે પાત્રની શોધખોળ કરશો, કંઈ પણ પ્રકારના ઉશ્કેરાટ, ઉદ્વેગ વગર એ વધુ અનુકૂળ બની શકે છે. લગ્ન અંગે એ પોતાના એમ કહેવાય કે વિચારસરણી, પસંદગીને અનુરૂપ પાત્ર મળી શકે એટલે એવી ખોટી ચિંતા કરતા નહીં અને સામેના પાત્ર અંગે તમે યોગ્ય ચકાસણી બાદ વાતચીત આગળ વધારો, એ વસ્તુ પણ અગત્યની છે. હાલ 2026-27 સારો લગ્ન યોગ દેખાય છે. આ હેતુથી લગ્ન અંગે કંઈ પણ દ્વિધા ઊભી ન થાય, પ્રસંગ સારી રીતે સંપન્ન થાય, તે હેતુથી તમે દરરોજ સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ માતાજી સમક્ષ દર્શન કરવા જઈ 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને હાલમાં જે સમય અનુકૂળ ચાલી રહ્યો છે એમાં યોગ્ય વાત બની શકે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારે તમારા કામકાજમાં આજે થોડીક વ્યસ્તતા આવી જાય તેવું બની શકે. નાના નાના કામકાજમાં પણ સમય થોડો વધુ વ્યસ્ત રહે તેવું બને. માટે થોડી ધીરજ રાખવી. કામની બાબતે, કામચર્યા અંગે પણ થોડીક ધીરજ રાખશો એ વધુ અનુકૂળ છે. થાકની લાગણી આજે તમને દિનચર્યામાં વધુ વર્તાય તેવું પણ બને. એમાં કોઈ જગ્યાએ આળસ વૃત્તિ કે આરામ કરવાની વૃત્તિ પણ વધુ જાગી શકે તેવું બની શકે. વૃષભ રાશિ
કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ આકસ્મિક લાભ સંભવિત છે અથવા તમારે પોતાને મનની કોઈ વાત કે મનનું કોઈ ધાર્યું કામ થઈ શકે તેવા યોગ આજે દેખાઈ રહ્યા છે, જેની તમને ખુશી અને સંતોષ પણ મળી શકે. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં જોવા મળે, એને કારણે તમને કામકાજમાં ઉત્સાહ પણ વધુ જળવાય, કામ પ્રત્યે ધગશ પણ તમને વધી જાય તેવું બને. એમાં તમારા વિચારોમાં સારા પરિવર્તન આવે, કોઈને સહયોગની ભાવના તમારામાં જાગે વગેરે જેવી બાબતો પણ આજે બનવા જોગ છે. લોકો સાથે સુમેળ આજે વધે, એને કારણે પણ તમે થોડાક માનસિક રીતે ખુશી અનુભવો તેવું બનવા જોગ છે. મિથુન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં ધીરજ રાખવી સારી. આજે જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા વધે તેવું કહી શકાય અને કામકાજ રાબેતા મુજબ સારી રીતે પણ થાય. માટે આજે ધીરજના ગુણ અનિવાર્ય છે. વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય, એમાં કોઈ મુસાફરીને લગતી ખરીદી, કામકાજ, સલાહ, માર્ગદર્શન કંઈ પણ કાર્ય હોય એ આજે કરવું ઈચ્છનીય છે. એમાં લાભ અથવા સારી વાત બને તેવું વધુ સંભવિત જણાઈ રહ્યું છે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં, તમારા વર્તનમાં, તમારા દિનચર્યામાં વધુ દેખાય તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પૂનમબેન છે. પૂનમબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. તમારી જન્મ તારીખ પૂછે અમારી પૂછ 15/8/1949. જી, જન્મનો સમય કયો છે જન્મનો સમય સવારે 9 વાગે અને સ્થળ કયું છે? સ્થળ દાંડોલી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં કઈ નહીં કે જીવન કેવી રીતે નીકળશે, અત્યાર સુધી તો તકલીફમાં જ છે. જો તમારા જીવન અંગે એટલી વાત કહી શકાય કે તમારે 2026 થોડી રાહતવાળી વાત બને તેવું લાગી રહ્યું છે. એટલે તમારા કંઈ પણ પ્રકારના પ્રશ્ન હશે, આર્થિક રીતે, સામાજિક, પારિવારિક કે શારીરિક રીતે, એમાં યોગ્ય નિરાકરણ કે કોઈ સારી વાત બને, યોગ્ય રીતે સારા પ્રત્યુત્તર મળે તેવા યોગ 2026માં દેખાય છે. એટલે 2026 થોડું આશાસ્પદ કહી શકાય ખરું. માટે ખોટી ચિંતા, ખોટા વિચારો ના કરવા. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાન પર શ્રદ્ધા રાખી અને પ્રાર્થના કરવી. તેમજ જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા કે હનુમાન દાદાનું નામ સ્મરણ મનમાં લેવું એ તમારા માટે ઈચ્છનીય છે. જી, સુમનબેન જોડાઈ ગયા છે. સુમનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સુમનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હવે આગળ વાત કરીએ ફરી એકવાર રાશિફળની. કર્ક સી કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે કામકાજનું ભારણ થોડુંક વધુ વર્તાય તેવું બની શકે. નાના નાના કામકાજમાં પણ તમને કામનો બોજો દેખાય, થાકની લાગણી અનુભવાય તેવું બની શકે. માટે આજે એ બાબતે પણ થોડી તકેદારી રાખવી. આરોગ્ય અંગે કોઈ દ્વિધા હોય તો તેમાં સુધારો આવે, કોઈ સારી વાત સાંભળવા મળે તેવું પણ બને. જૂના પ્રસંગ સ્મરણો આજે તાજા થાય કે જૂની મુલાકાત તાજી થાય, તેમાં તમને ખુશી, સંતોષ મળે, પોતાના મનની વાતનું આદાન પ્રદાન થઈ શકે તેવા યોગ પણ આજે બને છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર આજે તમારામાં વધુ વર્તાય. એમાં પણ થાકને કારણે તમને કામ ટાળવાનું અથવા આળસ વૃત્તિનું પ્રમાણ પણ જોવા મળી શકે.
મજાકવાળા વાતાવરણથી દૂર રહેવું, જેથી કરીને કોઈની જાણે અજાણ્યાની વાત સાંભળવામાં ગેરસમજ થવાથી કોઈ દ્વિધા ઊભી તમને ન થાય તેનું ધ્યાન રહે. નવું જાણવા મળે, શીખવા મળે એવું પણ આજના દિવસે બની શકે છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં, તમારા કામકાજમાં, તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. આજે કોઈ પણ અગત્યની મુલાકાત કરવાની હોય, ભલે તે સામાજિક હોય, પારિવારિક હોય કે આર્થિક બાબતોની, મુલાકાતમાં થોડી ચોકસાઈ રાખવી, કારણ કે તમારા સ્વભાવ પ્રતિભાવમાં આજે સાહસ વૃત્તિને કારણે કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. એટલે મુલાકાતમાં સરળ રહેવું, શાંતિથી વાતચીત સાંભળી જવાબ આપવો એ પણ જરૂરી છે. કામની બાબતે અથવા કંઈ પણ અન્ય બાબતે ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. ઉતાવળ વૃત્તિને કારણે ક્યાંક થોડોક રઘવાટ આવી શકે, જેને કારણે કોઈની સાથે તોછડાપણું ન થાય તેનું પણ ધ્યાન રાખવું એ વધુ અગત્યનું છે. જી, સંજયભાઈ જોડાઈ ગયા છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 21/9/1991. સમય કયો છે જન્મનો? સમય રાતનો 11:30. અને સ્થળ કયું છે? સ્થળ ભાણવડ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? લગ્ન બાબતે પૂછવું, લગ્ન યોગ બને કે નથી બનતા છે? જી, જો લગ્ન અંગે તો એટલું કહેવાય કે હાલ સમય તો ચાલી રહ્યો છે અને આગળ પણ 2026-27 સારો ચાલવાનો છે. એટલે લગ્ન અંગે તમારે જે પણ જગ્યાએ વાતચીત થતી હોય કરવી હિતાવહ દેખાઈ રહ્યું છે. અને પ્રયત્ન કરવા, ઉતાવળ રઘવાટ ના કરવું. સામેના પાત્રના વિચાર જાણી આગળ વધવાની પણ સલાહ છે. આ બાબતે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચો એ તમારા માટે વધુ અગત્યનું છે. તેમજ ગુરુવારના દિવસે, એટલે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, ગુરુવારના દિવસે નજીકના કોઈ મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. તેમજ એકાદ ચપટી ચણાની દાળ હોય છે તે પક્ષીના ચણ તરીકે કોઈ જગ્યાએ મૂકવી એ વધુ અનુકૂળ બને છે. એકાદ ચપટી દાળ જે પક્ષી ચણી શકે એવી કોઈ જગ્યા હોય તો ત્યાં મૂકી અને ત્યાં પ્રાર્થના કરવી, જેથી કરીને હાલમાં જે લગ્નયોગ સારો ચાલી રહ્યો છે એમાં તમને યોગ્ય સાથી મળી રહે તેવું કહી શકાય. જાનવીબેન જોડાઈ ગયા છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. સમય બપોરે 2:16 અને સ્થળ છે રાજકોટ. જી, હવે પ્રશ્ન એ છે કે અત્યારે એ જ્યાં જોબ કરે છે એ અર્ધ સરકારી નોકરી કહેવાય. તો સરકારી નોકરી કે આ જોબમાં બી કે બીજી કોઈ જોબમાં એને થોડો પગાર સારો કે આર્થિક પ્રગતિ થવાના યોગ ક્યારે બને છે? જો તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય તો એ કરી શકે ખરું. 2026 મધ્યમ છે, પરંતુ 2027 આ બાબતે આશાસ્પદ છે. એટલે ચાલુ વર્તમાન જે નોકરી છે એ ચાલુ રાખી સરકારી નોકરી અંગેની જે પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવતી હોય એની તૈયારી કરવી એ હિતાવહ દેખાય છે. તદુપરાંત તમે જો નવી નોકરી અંગે પણ ફેરબદલી અંગે વિચારો છો તો તેના માટે પણ જો નવી જગ્યા, એના કામકાજ, સમય, સ્થળ બાબતે અનુકૂળતા દેખાય અને કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન રહેતું હોય તો બદલવી, અન્યથા આ જગ્યાએ પણ રહી અને થોડી મહેનત કરવી અને ઘરે સમય મળે ત્યારે સ્પર્ધાત્મક તૈયારી કરવી એ વધુ ઈચ્છનીય બને છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે તેમજ ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે તો એને નોકરી અંગે ઘણી દ્વિધા દૂર થશે
અને એકંદરે નોકરીમાં પ્રગતિ થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જે મહેનત થતી હશે એમાં પણ એને અનુકૂળતા રહી શકે. માટે આ પ્રકારની ભક્તિ એ પોતે રોજિંદી ભક્તિ સાથે કરે એ વધુ અનુકૂળ છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધે તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. વ્યવહારુ અભિગમ આજે તમારા સ્વભાવમાં, કામકાજમાં જોવા મળે, જેની સારી અસર તમારા કામકાજ પર અને દિનચર્યા પર પણ જોવા મળે. પણ મન કોઈક વાતને કારણે અશાંત વધુ રહે. કોઈ જૂની વાત યાદી આવે કે કંઈ પણ પ્રસંગ એવો થાય કે જેને કારણે મન વધુ અશાંત રહે રાખે. સતત મગજમાં અશાંતિવાળા વિચારો પણ જોવા મળે. માટે આજે શાંતિ જાળવવી, ધીરજ રાખવી, એકાગ્રતા અને કામકાજમાં થોડું મસ્ત રહેવું એ તમારા માટે અગત્યનું છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો તાજા થાય, કોઈ પ્રસંગ તાજા થાય, કોઈ પરિચિતોને આજે મળવાનું થાય, તેમાં ખુશી અને સંતોષ જોવા મળે. કંઈ પણ પ્રકારની વાતચીત, વિચારોનું આદાન પ્રદાન થાય, તેમાં તમને સંતોષ પણ સારો જોવા મળે તેવું બની શકે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારી દિનચર્યામાં રહે અને જેને કારણે તમારી દિનચર્યા પણ થોડી સરળ બને તેવું કહેવાય. ધન રાશિ, આ જાતકોને આજે મિત્રો, પરિચિતો સાથે મુલાકાત થાય. મુલાકાત દરમિયાન ખુશીનો ભાવ વધુ પ્રગટ થાય. જૂના સ્મરણો કે કોઈ કામકાજ અંગે મુલાકાતમાં પણ સમય વધુ ફળવાઈ જાય તેવું પણ બની શકે. પરંતુ મુલાકાતનો સંતોષ પણ તમને મળે. કામકાજમાં કોઈ જગ્યાએ સમયનો વ્યય થાય, પરંતુ કામકાજ તે પૂરું થાય અથવા કામકાજને સંતોષ આપી શકાય તેવું પણ બને. કોઈ અન્ય કામ કે ઇતર કામ સાથે કરવાનું હોય એ ટાળવાનું મન થાય કે બીજાને સોંપવાનું મન થાય તેવું બનવા જોગ છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજમાં આજે થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ કામકાજમાં હશે તો તમારી દિનચર્યા પર પણ સારી અસર પડશે, કામકાજ પર પણ સારી અસર પડશે તેવું બની શકે. લોકો તરફથી તમને સહાનુભૂતિ આજે સારી જોવા મળે, જેને કારણે તમને મનમાં સંતોષ મળે. તમને તમારા પ્રત્યેનો કંઈ પણ પ્રકારની દ્વિધા હોય એમાં તમને સહાનુભૂતિ મળે. કંઈ પણ પ્રકારનો માનસિક સપોર્ટ તમને આજે વધી જાય. એટલે લોકો તરફથી સહાનુભૂતિનો ભાવ આજે મળવાથી એકંદરે તમને ખુશી વધે તેવું બને. કોઈ જગ્યાએ મતભેદ ભૂલવાની પણ તક મળે અથવા એવી કોઈ વાત બને, પ્રસંગ થાય જેને કારણે કે ભૂતકાળમાં ક્યાંય મતભેદ થયા હોય તો એ મતભેદ ભૂલવાની કે સુધારવાની તક મળે, જે પણ તમારા માટે આજે યોગ્ય સાબિત થાય તેવું બની શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. આજે તમારે કંઈ પણ પ્રકારમાં કામકાજમાં કે તમારા વ્યવહારમાં ઉતાવળ વૃત્તિ ન રાખવી. શક્ય હોય એટલી ધીરજ
અને સમયબદ્ધતા કામકાજમાં રાખવી એ તમારા માટે અગત્યની છે. આજે તમારી દિનચર્યામાં વ્યવહારુ અભિગમ રાખવો, જેને કારણે દિનચર્યા સરળ રહેશે અને તમારા કામકાજમાં પણ તેની સારી અસર પડે તેવું બને. કોઈને પણ આજે વણમાંગી સલાહ ન આપવી, કારણ કે કોઈ જગ્યાએ દ્વિધા ઊભી થઈ શકે. માટે આજે વણમાંગી સલાહ ન આપવી, ખપ પૂરતું બોલવું, જરૂરિયાત પૂરતો જવાબ આપવો એ વૃત્તિ રાખશો તો જેની સારી અસર તમારી દિનચર્યા પર પણ પડશે અને કોઈ જગ્યાએ સંબંધમાં વાતચીતમાં દ્વિધા પણ ઊભી નહીં થાય તેનું ધ્યાન રહેશે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. એમાં પણ તમને મુસાફરી અંગે થોડો ઉત્સાહ પણ આજે વધુ દેખાઈ શકે. પરિચિતો સાથે કોઈ પણ કામકાજ અંગે મુલાકાત થાય, કંઈ પણ કાર્યવાહી કામકાજ અંગેની વાતચીત, વિચારોનું આદાન પ્રદાન થાય અને તેમાં તમને થોડો સંતોષ પણ જોવા મળે. કામકાજમાં આજે ધીરજ પણ રાખવી, કારણ કે કામકાજમાં રાબેતા મુજબ કામ થવાના યોગ દેખાય છે, જેથી કરીને ઉતાવળ વૃત્તિથી દૂર રહેવું એ સલાહભર્યું છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, લીલાબેન છે. લીલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હિનાબેન. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પૂછ્યું હતું. જન્મ તારીખ કઈ છે? એની 25/10/2016. જન્મનો સમય કયો છે? સવારમાં 11:15. અને સ્થળ કયું છે જન્મનું? પંચમહાલ ચાલોલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ છે ને મેડમ સ્કૂલે નહીં જતો, શું છે? ભણવામાં બહુ કાચો પડે ઓકે ઓકે ઓકે. જો ભણવા અંગે તમને જે દ્વિધા છે તો એના માટે તમારે અત્યારે સમય મધ્યમ છે, એટલે તમે એને પ્રેમથી માર્ગદર્શન આપી સમજાવવાનું રાખશો. ભણવામાં એને રસ પડે એવા કંઈ પણ પ્રકારના તમે પ્રેરણા આપવાનું કામ કરશો, પ્રોત્સાહન આપશો, એ તમારા માટે હિતાવહ છે. અને એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ એના નામ સંકલ્પ સાથે ઘરે બેસીને સવારે ગણપતિ દાદાનું નામ લે અને રાત્રે હનુમાન દાદાનું નામ લે, એ એના માટે વધુ અગત્યનું છે, જેથી કરીને ધીરે ધીરે એના ભણવા પર સારી અસર પડે તેવું કહી શકાય. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.